વડોદરા શહેરના મંગળ બજારમાં બ્લોક કામગીરીથી વેપારીઓ પરેશાન। વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટને લઈને શહેરના મંગળ બજાર વિસ્તારમાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંગળ બજારમાં ચાલી રહેલી બ્લોક નાખવાની કામગીરીના કારણે વેપારીઓને રોજિંદા ધંધામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બજાર વિસ્તારમાં રસ્તાના બ્લોક બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કામગીરી દરમિયાન અનેક જગ્યાએ ખાડાઓ ખોદી દેવાતા વેપારીઓ તેમજ ગ્રાહકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે નવા નાખવામાં આવી રહેલા બ્લોક નીચી ગુણવત્તાના છે, જેના કારણે રસ્તાનું લેવલ ઓછું થઈ શકે છે અને ચોમાસા દરમિયાન દુકાનમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે। વેપારીઓમાં એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને કામ ગુણવત્તાપૂર્વક પૂર્ણ થવું જોઈએ। સમગ્ર મામલે જાણ થતાં વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે વેપારી સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વેપારીઓના પ્રશ્નોને તંત્ર સમક્ષ રજૂ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી। વેપારીઓને બે મહિના પહેલા તીર્થ બ્રહ્મભટ્ટભાઈએ કીધું હતું, આ વસ્તુનો ટકોર કર્યો હતો, પણ જે હવે આ જે કામકાજ ફરીથી ચાલુ કર્યું છે ને, આ રદ્દી અને ટકલાદી છે। આનાથી વર્સ્ટ શબ્દ મારા પાસે છે નહીં। જ્યારે વેપારીઓ સમજી રહ્યા છે કે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે એટલે અમને બોલાયા છે ને અહીંયા, તો અમે એઝ અ કોર્પોરેટર અમારી માંગ એ છે કે અમે સભામાં આ મુદ્દો ઉઠાવીએ કે એટલીસ્ટ જે પરફેક્શન જોડે કામ થવું જોઈએ, અપડાઉન લેવલનો મુદ્દો છે। આ 2 દિવસ પહેલા બી આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો, બરાબર। ટેકનિકલી વર્ક થતું નથી, લોકો હવે અવેર છે અને અવેર થોડા છે તો વધારે અવેર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ કરશે અને આ તો હવે 5 વર્ષમાં તો કામ તો પરફેક્ટ કરીશું। મંગળ બજારનો વિસ્તાર છે, જ્યાં 2 મહિના પહેલાં જ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા પીવા બ્લોકની જરૂર નથી, અહીંયા જરૂર છે મુખ્ય કામની જરૂર, ડ્રેનેજની જરૂર છે, વરસાદી કાંસની જરૂર છે, કારણ કે અડધો ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, એટલે મુખ્ય જરૂરત અહીંયા ડ્રેનેજની છે। પીવા બ્લોક તો બરાબર જ હતા, તો જૂના જે પીવા બ્લોકની સાઈઝ હતી 60 mm હતા, એની જગ્યાએ આ લોકોએ ઉખાડીને 40 mm નાખ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અમને, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મને કે અધિકારીની મેળાપીપળી હોય કોન્ટ્રાક્ટર સાથે, પરંતુ અમે જ્યાં અધિકારીઓ અહીંયા દુકાનદારો સ્થાનિકોની રજૂઆત છે એ સ્થાનિકોની રજૂઆત છે કે અહીંયા અમને ડામરનો રોડ કરી આપો, એ મુદ્દો અમે સભામાં ઉઠાવીશું અને જ્યાં સ્થાનિકો ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું।